આ શ્રાવણ મહિનો આવ્યો, આ મહાદેવજીને હમું જોઈએ તો આપણને દયા આવે. હું તો જતું જ નહીં, બાકી 11 મહિના જોઉં, આ શ્રાવણ મહિના તો જતું જ નહીં. ઘડીકમાં કહો તો દહીંનો લૂંદો પડે, ઘડીકમાં મધનો પડે, ઘડીકમાં પાણીનો પડે, ઘડીકમાં કોઈ દૂધ લઈને આવ્યું હોય, આપણને જોવાય ના ગમે એવા થઈ જાય. હવે 11 મહિના ફોરેન જતા રહી. એક જ મહિનો ભક્તિ કયા શાસ્ત્રમાં લખ્યું? ભક્તિ ભીતરની હોય, દેખાવની ના હોય. યાર બેખા નાણે પોતા દીવાબત્તી જ નહીં કરી લ્યો. ઘણા જેને જે ગમતું હોય બરાબર. કરોડ દેવમાં મારી ચેહરની જ કાબરી વસ્યો છે. દુનિયા એવું કે છે કાદરી વસાડા મોણા ઉપર વિશ્વાસ કરાય નહીં, પણ દેવની ગતમાં મારા ચેહર ઉપર ભરવો મેલોન કદાચ 7 સમુદ્ર પાર વહુ ઓરતો થાય ઓરતો ચોજી મારી ચેહરના ઘોડો પલોણ નાનો ખુદ મારું પડિયતના મકવાણાની માતાનું વેણ છે. એ હું રબારીની માતા બોલું છું. જીગર ભુવાની ચેહર ભીખા ભુવાની ચેહર કાળી રાતે લે ખબર વિશાને તો દેવજીભાઈ એવું પૂછો, 2500 રૂપિયા ઘેરથી લઈને નીકળ્યા હોય ખીચામાં, અને 2500 રૂપિયા ઘેરથી લઈને કચ્છમાંથી હોય આવ્યા હોય સામગ્યારીથી, અને 2 સ્ટેન્ડ ત્રીજું રાત રોકાઈ પછી હોય આવ્યા હોય. 2 સ્ટેન્ડ રસ્તામાં જે હોય રાત્રિ રોકાણ બીજા કરી અને પછી હોય આવ્યા હોય, અને ખમા નાખ્યું તો મારું નામ ચેહર ના કહેવાય. જેના બાપે ઓબા વાયા છે એના દીકરાના ભાગમાં કેરી આવશે ભાઈ, અને જેના બાપે આખી જિંદગી લોકોને પીનો મારી છે એના ભાગમાં પીનો જ આવશે ભાઈ. એટલે જેવું તમે કરશો એવું તમારી પડદા ભોગવશે. એ હું મકવાણાની માતા બોલું છું. એટલે આ રવિવારનો દાખલો એક પટેલની દીકરી આવી કે માતાજી મારો ભાઈ મને નથી બોલાવતો, તો તારો લક્ષણ સારો નહીં હોય. એટલે કે ભાઈ બુનના બાળકે રાજી થઈ જાય, જીવ આલી દે. ભાઈ સાચું બોલ, શું કર્યું કે હવે મિલકતમાં ભાગ માંગ્યો, તો કીધું હું આવું તારા ભાઈ જોડે. એ ના હાલે તો હું હાલે, પણ તારા બાપનું જેટલું દેવું હોય એમાં ભાગ લેવાની તૈયારીઓ છે તારી? બાપની મિલકતમાં ભાગ લેવો હોય તો બાપનું દેવું એમાં ભાગ લેવો પડે. એટલે બુનોને તો ખાલી સારું સારું બોલવાનું છે, પણ ડખો જો પડ્યો હો. ભાઈ આખો દાડો ધંધો રોજી રોજગાર કરીને ઘેર આવો ત્રણ બુન કોકનો સ્ટેટસ જોતા હોય. આ તારું સ્ટેટસ ઘેર આવ્યું હોય ખાલી સંભાળ. આ રવિવારનો દાખલો એક પટેલની દીકરી આવી કે માતાજી મારો ભાઈ મને નથી બોલાવતો, તો તારો લક્ષણ અને વિધિઓ કરાઈ કરાઈને ઘરમાં છે બધું વેચાઈ જા. તમારા જોડે 10 રૂપિયા માગતા હોય કોઈ વ્યક્તિ અને વિધિ કરાઈ એટલે પેલો બંધ કરી દે માગવાનું, હાલવા જ પડું. એટલે દેવ ન્યાય વગર કોઈના ઘેર આવો નહીં, અને ન્યાય ના હાલો તો સુધી જાય નહીં. એટલે વિધિ કરવાથી ન્યાય ના બંધ થઈ જાય.
આ તો એક ભાઈને શરદી હતી, એક ભાઈએ કીધું કે હોજે મલ મટી જા. હોજે મળ્યા. આઈ એમ ઓલ ગેમ પ્લેયર માસ્ટર. મને બધી ગેમો આવડે. તમને મારી જોડે ફાપવું જુઓ. કંટાળો મેળ ના હોય, અને કંટાળો આવે તો વાત પૂરી. 4 ને 3 7 ને 4 11 બધા તમે ભેગા કરી 1500 રૂપિયા તમારા જોડે હોય, અને 1500 લઈને નીકળ્યા હોય, અને ત્રીજું સ્ટેન્ડ હારીએ જવું હોય તો હું ખમા કહું. માતાઓ દૃષ્ટિઓ તો સાયલેન્ટ, ભૂતબલી દ્વારા ચાલુ છે. મોટા હાથ મેળવાની સિસ્ટમ નહીં. કારણ જો કદાચ દેવના વખા સાચા છે, જમીનના ઝઘડા સાચા છે, અને ખમા નાખ્યું તો મારું નામ માતાની ફાઈબર બનતું થઈ જાય, ઇન્સ્યુલેશન બંધ થઈ જાય, પછી હું કહું હવે ચિહાર એવું કે મરતોલીના જાણવાનો દીરો મહાદેવ ભુવાની માળા એવું કે પંજેભાઈ ની કોટનું માદળી એવું કે પડિયાટા મકવાણાની ચિહાર એવું કહું કે આવતા 12 મહિને તારી ભૂખ નહીં રહેવું મારા ચિહારભાઈ ના ભગવાન કે કોઈ બાધા નહીં, કોઈ બંધન નહીં. ગ્રુપ જાળવી રાખજો. પીરિયડ બાધા ગ્રુપમાં ડખો ના પડે કે જેટલા નેતા વધારે ભેગા થઈ ને એ ડખો પડશે. એટલે બહુ નેતા ભેગા નહીં કરે એ સારું હોય. જે ચાલુ હોય ચાલુ રાખજો. હા હા એ ચલાવજો ભાઈ. હા એનું નામ બબ્બર શેર કહેવાય. ઘેર ઘેર ના હોય, શેર તો હોય જ. બશેર વાળા તો બબ્બર શેર. અને જે મારા ચહેરના શરણે બેઠા એ બધા બબ્બર શેર જ છે ભાઈ. એટલે સદાય મારા સેવકોની લાજ મારા ચહેરના દીવાના રોમ રાખશે. આનો મહાદેવ ભુવાની માળા. હવે ચહેર આપણા ભુવા જે શ્રી ભીખાભાઈ નારાયણભાઈ 3,51,000 રાડો ઘડિયાળ જેને જેને મારા ચેહરના ગુરુ માનીએ છે, જેને જેને મારા ભુવાના ખોડિયોના ગુરુ માન્યા છે, હરણમાં એકલો વાઈન વર્તો કરે ચોજી મારી ચેહરના ભેગી ના થવું મારું નામ મકવાણા બહુ હસી વિશ્વાસી મારા ચેહરના નામના રંગ ચડ્યા છે. અને કોઈ દાડો હોળીના ધૂળેટીના ઉતરસી મારા ચેહરના ચડેલા તો કદી ઉતરવા દઉં મારું મકવાણાની માતાનું વેણ છે. 4.5 વીઘા જમીન, ઓબાવાળું ખેતર, 1.5 વીઘો નેચાળું, શંકર ડોહાની પેઢી તમારી. ખમા નાખી તો મારું રમ માતા ના તો હું માતા ના કેવું. જમણી બાજુ રામજી મંદિર આવશે, એના પાછળના લાઈનમાં તમારું ઘર આવશે. 5મા નંબરનું ઘર તમારું પટેલ, લાઈટના સોમલાથી 2જા નંબરનું. યાર હું ચેહર દોડું યાર. અશેન બનશેન થશે એ કામ મારું નહીં યાર. ના કેમ થાય તો તમે ભૂલી જાઓ હોય, હું નહીં ભૂલતી. આ એ 1.5 વર્ષની તકલીફ. જેને જેને મારા ભુવાના ખોડિયોના ગુરુ માન્યા છે, મકવાણાની માતા રણમો મારે રણમો કોઈ રણી ધણી ના મળે, પણ રણમો રાજા માતાના મારું નામ મકવાણાની માતા તારી વસાવી માતા સમયની સપૂર ના લેવાય.
પોતાના પારકા થઈ જાય ને પેડા ઉકેટમાંથી ઉવાસેથી ચહેર જોગી હાય બોલે પલર પકડીના વારે ના કરું મારું નામ ને હોતી મક્કલ તારી આગે મોન મખૂબ હચવાયા તારી આગે મોન મખૂબ હચવાયા તારા દીધેલા માર્ગ અમે જ્ઞાનથી અપનાયા કાચ કેરા કટકા છે હર કોઈ નૂર બનાયા કોઈના બાપને લાગી નહીં પોતા લાગશે કદાચ જો રિવોલ્વર રાખતો તો તોપ રાખવો પડે અને હવે તો રિવોલ્વર તો તું કે રિવોલ્વર રાખ્યું ને બુવાજીને તો સાયન્સ વિરુદ્ધ ના કરું તો મારું નામ માતાનું થઈ જશે 3 ડોક્ટરના રિપોર્ટ મેં ચેક કરી લીધા એટલે ડોક્ટરના રિપોર્ટમાં મારા કેમેરામાં હું ચેક કરેલો હું આવો હે મારો આ કેમેરો આ મારા કેમેરામાં રિપોર્ટ એવા આવે કે નાના મગજની અંદરથી જે નસ નીકળે અને જે કરોડરજ્જુ એ જાય એને જ્ઞાનતંતુ અને ચેતાતંતુ કહેવાય. એટલે જ્ઞાનતંતુની જે નસ છે કામ નથી કરતી એટલે વર્કિંગ નહીં થતું, બોલતો નથી, ચાલતો નથી, ઉભો નહીં રહેતો. આ થઈ જાય તો જ હું માતા જા મજા કર. બુઆજી તમે એવું બોલ્યા કે હવે હું તો ગઈડો છું, પણ હજુ આ હાથે બહુ કામ કરાવવાનો બાકી છે એવું તમારો બાબુ કહેશે. હું ચિહર બોલું છું, એવું નારાયણ મેહોરની માતા બોલું છું, ભીખા ભુવાની ચિહર બોલું છું. અને કદાચ દુનિયાના રંગ નહીં લાગ્યા ભાઈ, કદાચ હોળીના ધૂળેટીના ચડેલા ઉતરી જાય મારો દેવનો ચડેલો રંગ કોઈ દર નહીં. આ દુનિયામાં ગમે એવો મોટો મોણો હશે, રૂપિયા વાળો હશે, ધન દોલત વાળો હશે, પણ જો દેવીને ખમા નહીં કીધી તો કોઈના બાપની તાકાત નહીં. એવું કે જેનું કોઈ રડી ધણી ના હોય, સરકારી વખો વેચાઈ ગયું હોય, કોઈ તમારા જોડે ઉભું રહેવા તૈયાર ના હોય, માનો જણો ભાઈ લોકો ઉભો ઠીઠિયા કાઢતો હોય તો મારો શહેરનો વર્ડન આઈ ગાવ દે તો મારો એ કાળા કળિયુગમાં સતની માની વાતો છે હર. આ રાવણ હોનાની લંકા નથી છો લખાય તું ગોલ્ડન પેલેસ, અને આપણે 2 પંખા લે તો લખાઈએ નટુભાઈ નાથાભાઈ કોનાભાઈ 3 પોખી નામ લખાયું ને અત્યારે આપણે ઊંઘ્યા ઉપર પંખો ફરતો હોય, આપણને ટેન્શન ના ઉપર ના પડે સારું.